સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. બોલો, કઈ પ્રશ્ન હોય તો બોલો, નહીં તો પછી પત્ર લઈને પ્રશ્ન હોય તો પ્રશ્ન બોલો. બોલો, કઈ પૂછવું છે છેલ્લે? તમને તમને તમે જ પૂછેલું ને મને, સાધુને ચા અપાય કે નહીં કોરોનામાં? તમે ન્યુયોર્કમાં છો ને? ન્યુયોર્ક વાળા છો ને? તમે મને પૂછેલું ને સાધુને ચા વરાવાય કે નહીં 2 વર્ષ પહેલા, 3 વર્ષ પહેલા. અપક્ષપાતપણે પોતાના દોષ અપક્ષપાતપણે જોવા. એટલે આપણે કોઈ ભૂલ કરીએ ને તો આપણને પક્ષપાત હોય કે આ ભૂલ નથી. એટલે માનો કે કોઈને ખીજાય, આપણે હું કોઈને ખીજાવ એટલે મને, હું તો એના સારા માટે ખીજાવું છું. હું ક્રોધી છું એ મને નથી ખબર, એટલે હું એને ગુણ ગમું છું. પક્ષપાત છે ને, એટલે હું એને ગુણ ગણું છું કે મેં તો એના સારા માટે કીધું. એ ઊંઘતો હતો એટલે. હકીકતમાં મને ક્રોધ આવ્યો છે એટલે હું એને ખીજાવું છું. એટલે અપક્ષપાત પણ વિચારે તો મારા ક્રોધને લીધે હું ખીજાણો છું એને. દોષ દેખાતો નથી. હું તો એને ભલા માટે કહેતો હતો કે મંદિરમાં આવ્યો ને, બિચારો પ્રાર્થના શરૂ થઈ ગઈ હતી એટલે મેં એને ઉઠાડ્યો. દોષ છે. ખરેખર એ ખીજાય, આત્મજ્ઞાન થાય પછી ખીજાય તો સાંભળવાનું ભલું માટે ખીજાતો હોય, નહીં તો કશાય વાળી પ્રકૃતિ હોય એને. પછી એમાં અનંત ભેદ હોય પાછા. અનંતાનુબંધી કશાય, મંદ, જગન્ય મંદ, તીવ્ર, તીવ્રતમ, તીવ્રતર. એટલે ઘણાની પ્રકૃતિ એવી હોય, એમ કે ને પ્રાણ ને પ્રકૃતિ સાથે જાય. ઘણા એવો હોય બહુ મીઠું મીઠું બોલે પણ કાતિલ હોય, કાપી નાખે. મગન બાપા કહેતા વાણીઓ કલમના ગોદે મારી નાખે પણ ઊંચા અવાજે બોલે જ નહીં. એટલે બધા દોષ જ છે. છેલ્લે તમે કહ્યું વસંત, શાંત, મધુર, હિતકારી અને સત્ય. પણ આ સમ્યક દર્શન વગેરે શક્ય નથી. પણ તોય સામાન્ય નિયમ લેવાનો. એટલે સમકિત હોય તો એ નિયમ જ છે, એનું આચરણ બધું સમ્યક જ હોય. સમકિત નથી ત્યાં સુધી સામાન્ય નિયમ લે એટલે પોતે ગુના કરતો અટકે. તીવ્ર હોય અને બદલે મંદ ગુના થાય. શુભ વધારે બાંધે, અશુભ ઓછા બાંધે. અને મંદ કશે ધર્મની કરણી દેવલોક આપે, એમ શાસ્ત્ર કહે છે. દેવલોક જોતું નથી પણ દેવલોક મળે જ. કેમ કે આપણે બધા કશાય નથી વયા ગયા. છેલ્લે સ્વંજલન કશે તો 11મા ગુણ સ્થાને કે જાય. એટલે 11મા ગુણ સ્થાને કે જીવ દેહ છોડી દે ને, સ્વંજલન કશે તો છે જ, સીધો ઉત્કૃષ્ટ દેવલોકમાં જાય. એટલે 12મું ગુણ સ્થાનક તો ક્ષીણ મોહ ને સીધો કેવળ જ્ઞાન થશે, પણ દેહ છૂટી ગયો. અને જો સ્વંજન કશાનો ઉદય થાય કે રીધી રીધી ફોરવે તો પહેલા ગુણ સ્થાનક આવી જાય. પણ હજી ફોરવી નથી, પણ સંજલન કશાય ગયા પણ નથી, ત્યારે દેહ છૂટી જાય. તો બહુ ઢગલાબંધ પોઈન્ટ બાંધે. એટલે આપણું ગણિત શાસ્ત્ર છે. એટલે આપણી બધી ક્રિયા કશાય સંયુક્ત સહિત જ હોય, પણ મંદ કશાય હોય, તીવ્ર કશાય હોય, મધ્યમ કશાય હોય. કશાય વગર કશાય ગયો તો એ ભગવાન થઈ ગયો હોય. આત્મધર્મ અકશાય. એટલે છેલ્લે સંપ્યક દર્શન થયા પછી પણ કશાય હોય. ખાલી અનંતાનુબંધી કશાય નીકળી જાય. અનંતાનુબંધી ક્રોધ, માન, માયાલોભ નીકળી જાય. મિથ્યા તો મોહિની, મિશ્ર મોહિની, સમકિત મોહિની નીકળી ગઈ. સમકિત છે તોય કશાય હોય ને, પણ પછી સંજલન કશાય હોય. ભડકો એટલે શાસ્ત્રમાં દાખલો હોય, પછી રાખ લીધી, ફૂંક મારો તો ઉડી જાય. પાણીમાં લીટી કરી, હજી લીટી પૂરી થાય ને તે ઓલી આગળની લીટી બંધ થઈ જાય. એ કશાય સાથે દેહ છૂટે, સંજલન કશાય સાથે ઉત્કૃષ્ટ દેવલોકમાં જાય. એ તો સમકિત દેવ, એના કરતા હલકી દેશી નહીં. એટલે ઘણા પછી એક ક્રોધી દેવ થાય. વેન્ટર, વેનવંતર નથી આવતું, ભૂત, પ્રેત, પિશાચીની, ડેન, ડાકણ, આ બધા દેવના પ્રકાર છે, હલકા પ્રકારના. 10 પ્રકારના ભવનપતિ દેવ, અસુરકુમાર, નાગકુમાર, ઉપર વેણતર, વાણમિંતર, મેરુ શિખરના બોટમ આગળ, એનાથી નીચે પહેલી નરકના મધ્યમાં બધા ભવનપતિ હોય. કુમાર દેવ, એને કુતુલ બહુ ગમે, એટલે કાંઈક એવું ચમત્કાર કરીને વયા જાય. હવે આ કાળમાં તો કોપલ ના પડી છે, ન થાય. નહીં તો આ તીર્થંકરના કલ્યાણક હોય ને,
કોઈ મુમુક્ષુ હોય પછી ધર્મનિકરણી કરતાં કરતાં દેહ છૂટી જાય એટલે દેવલોકમાં ગયા હોય, અવધિ જ્ઞાનથી જોવે, તપ તો છે ને ત્યાં, એટલે અમી છટ ના કરે, એટલે એકાંત ખોટું નથી, પણ આ કાળે ગોપાલદેવે કહ્યું છે એ બધું શક ઝોલે જ હોય. અને આપણે જેવા ભક્તિ કરતા હોય તો કોણ અમી છાટ ના કરે? એ તો અંબાલાલભાઈને ભક્તિ કરતા હોય તો અમી છાટ ના થાય ને. શાસ્ત્રમાં તો એમ છે, જો સાચી ભક્તિ થતી હોય ને, આત્મસિદ્ધિ, વિષ દુઆ કે પ્રતિક્રમણ, દેવલોક અવધિ જ્ઞાનમાં જોવે, એને ધર્મ આરાધેલો એટલે જ દેવલોક મળ્યું ને પૂર્ણ. મને ગોપાલદેવના ભક્ત હતા, એ કર્મ ખપ્યા નથી એટલે દેવલોકમાં ગયા છે, ખબર પડે. એટલે વેકરી શરીર આવીને સાંભળે ભક્તિ. અંબાલાલભાઈને દેખાય, કોને દેખાય એનો નિયમ છે બધા, રાય પથાણી સૂત્ર, રાજ પ્રશ્ન એ આગમમાં લખેલું છે બધું. આપણે તો એ પ્રકાશ સહન જ ન કરી શકીએ, આપણે અહીંયા બલ્બ હોય તો બંધ કરવો પડે છે, આપણે આંખ ખેંચાય આપણી, નિયમ છે. અંબાલાલભાઈએ કહ્યું ગોપાલદેવ દેહ છોડતા રહે, હે શાસક રક્ષક દેવી દેવ, રોજ મારા ભગવાનને ત્રિકરણ યોગે નમસ્કાર કરતા હતા, આજે ક્યાં ગયા? એટલે રોજ આવતા હશે ને, અંબાલાલભાઈ જોયા હશે ને. શાસ્ત્રમાં તો એમ છે, વ્રતી શ્રાવકને દેવ લોકો નમે અવધિ જ્ઞાનથી, કાં આવે રૂબરૂ કે ત્યાંથી જ નમે. વ્રતી શ્રાવક હોય ને એને એમ હું ક્યારે મનુષ્ય થાય ને આના જે હું વિતરાગનો ધર્મ આરાધીશ વ્રત લઈને, ત્યાં વ્રત નથી, સંયમ નથી, કવલ આહાર નથી દેવને. ચિંતવે મોસંબીનું જ્યુસ એટલે એને આનંદ આવી જાય, ચિંતવે અનાનસનું જ્યુસ, ચિંતવે બાસુંદી, હાશ થઈ જાય. પછી તો એવા દેવ ચિંતવે કે મારે કામેન્દ્રિય જાગૃત થઈ છે એટલે એને સ્ત્રી સાથે રહેવાનું સુખ મળી જાય એને. બધા ગ્રેડ છે, પહેલું દેવલોક, બીજું દેવલોક, ત્રીજું દેવલોક, ચોથું 12મું દેવલોક. સમકીર્તિનો તો એવું બધું હોય જ નહીં પછી, પણ હલકા પ્રકાર, નાના પ્રકારના દેવને આવી સંજ્ઞા હોય એ ચિંતવે એટલે એને આનંદ આવી જાય. હા, સાથે દૂધ પાક ને કે બરફી ખાવી છે, આનંદ ખાધા કવલાહાર વગર એને આનંદ મળી જાય. એને ભક્તિ, એને ખબર પડે આ શ્રાવક તો ભક્તિ કરે છે, અવધિ જ્ઞાનથી ખબર પડે કે હું અહીંયા કેમ આવ્યો, આ તો મારા ભગવાનનું કલ્યાણ જ છે, કે કાર્તિકી પૂર્ણિમા છે, એ આવીને સાંભળે આત્મસિદ્ધિ. એવી આપણી ભક્તિ હોય તો. અને વ્રતી શ્રાવકને દેવ નમસ્કાર કરે, ત્યાંથી બેઠે આપણે પ્રાર્થના કરતા હોય ને, અવધિને ખબર પડે કે આ જો ભક્તિ કરે છે. હું માણસ હોત તો ત્યાં બેઠા બેઠા અથવા અહીંયા નમસ્કાર કરે. અને ખરેખર આપણો પુણ્યનો ઉદય હોય, શાતાવેદનીયનો લાભ અંતરે કરવા જવાનો, અને એને અહોભાવ આવે તો એ આપણે મદદ કરે. આપણે તો માથું નમાવતો જ નથી સાચો શ્રાવક, એને જ મદદ કરે. જે માગતો હોય ને એને ક્યારે કરે જ નહીં, એ તો ભિખારી થયો ને, એની આગળ તો એનો ઉપયોગ જાય જ નહીં. આ તો સાચા શ્રાવક, વ્રતી શ્રાવક ભક્તિ કરતા હોય તો ત્યાં બેઠા બેઠા તો રૂબરૂ આવીને નમસ્કાર કરે. એ શ્રાવકને ખબર ન પડે, એ બેઠો હોય પતંગિયું થઈને, એમ દેવલોક એમ લખ્યું છે શાસ્ત્રમાં કે ત્યાંથી બેઠા બેઠા નમસ્કાર કરે આમ દેવલોક. દેવીને કે જો ભક્તિ કરે, અને એ પ્રમાણે કારણકારીનો સંબંધ હોય તો ક્વચિત ક્યારેક મદદ કરે, પણ માગે એને તો કરે જ નહીં ક્યારેય પાછું એમ. એટલે માગવાનું તો છે જ નહીં. ગોપાલ તો પણ સૌભાગભાઈને કહ્યું છે કે ન માગે તો કરે, એટલે હું નહીં માગું એટલે કરશે એ ભાવ હોય તોય ન કરે. સૌભાગભાઈને ખુલાસો કર્યો છે ગોપાલદેવે, કંઈ બાકી રાખ્યું જ નથી કે હું માગીશ નહીં ને એટલે મને મદદ કરશે તોય ન કરે. એને તો અવધિ જ્ઞાન છે. હા, આપણને આ જાણવાથી એ ફરક પડે કે પૂર્વભવ છે અને હવે મારે મરીને ક્યાંક જવાનું છે, આ ભાવ પૂરતું સીમિત નથી. આ જાણવાથી ખબર પડે કે મારે મારા કર્મ ભોગવવા પડશે, કે વિતરાગ ભગવાને આ બધું જાણ્યું છે. તો આ કર્મની સત્તા તીર્થંકર બાકાત નથી, દેવ લોકો બાકાત નથી. દેવ બાકાત નથી, મરણને આધીન છે ને, તો દેવને માથું કેમ નમાવે તું? આ જાણવાથી આ ખબર પડે. એટલે મિથ્યા તો વયું જાય ને સંકિત થઈ જાય. પછી દેરાસરમાં માને નહીં, માથું ન નમાવે ભૌતિક લાભ માટે. જીનેશ્વર ભગવાનના ગુણને નમે, પછી એ પ્રતિમાને ન પૂજે, પછી પરમાત્માને પૂજે દેરાસરમાં જઈને. પછી દોરો બાંધે, માદલિયા લઈ આવે, મંત્ર લઈ આવે દેવદેવીનો. પાર્શ્વનાથ ભગવાન 3 જણા ઉભા હોય અને દેવ આગળ 30 જણા ઉભા હોય, ત્યાં જાય શ્રાવક. કર્મને આધીન.
આનું ગણિત કર્મગ્રંથમાં છે કે જીવને મન વચન કાયાના યોગ જે છે એને આયુષ્યનો બંધ 2/3 આયુષ્ય પૂરું થાય ત્યારે પડે, સામાન્ય રીતે, એકાંત નથી. આ સૌભાગભાઈને ગોપાલદેવે સમજાવ્યું છે. સામાન્ય રીતે આયુષ્યનો બંધ માનો કે 9 વર્ષ કોક જીવવાનો છે તો 6 વર્ષે આયુષ્યનો બંધ પડે. ત્યારે એને મન વચન કાયાના યોગ શું છે, એટલે કાયાના યોગ શું છે? મારામારી કરે છે કે નમસ્કાર કરે છે, આ શરીરના યોગ છે ને. વચનના યોગ એ બોલે છે શું, ગાળાગાળી કરે છે કે સજાત્મક પરમોનો જાપ કરે છે. અને મનના યોગ એ વિચારે છે શું. આ પ્રમાણે પ્રદેશ અને પ્રકૃતિ બંધ થાય. અને ત્યારે મંદ કશાય છે કે તીવ્ર કશાય છે, ક્રોધમાન માયેલો, આ પ્રમાણે એને સ્થિતિને અનુભાગનો બંધ થાય. એટલે પ્રદેશ ને પ્રકૃતિ, સ્થિતિ અને અનુભાગ. અનુભાગ એટલે રસની તીવ્રતા, કેટલું ગળ પણ છે. આપણે ઘણી વાર લાડવા કર્યા હોય, ગળ્યું દૂધ બહુ કરે છે આ લોકો, નવા મહારાજ એમ કહે આપણે, પછી હમણાં છેલ્લા 2 દિવસથી સાકર ઓછી નાખે દૂધમાં. બે ગળ્યું જ છે ને. અનુભાગ રસ એકમાં વધારે છે કેમ કે સાકર વધારે છે, એકમાં ઓછું છે. એટલે કર્મની તીવ્રતા કેટલી છે એ પ્રમાણે નક્કી થાય. બીજું, સ્થિતિ કેટલા વખત રહેશે, 1 દિવસ રહેશે, 1 મિનિટ રહેશે, 1 વર્ષ રહેશે કે આખો જન્મારો રહેશે. આ અનુભાગ. અરે સ્થિતિ, રસની તીવ્રતા, આ અનુભાગ. પ્રદેશ અને પ્રકૃતિ, ઘણીવાર એક્સિડન્ટ થાય ને એટલે બધા હાડકા ભાંગી જાય. આપણે હાઈવે ઉપર જોઈએ જ ને, ઘણીવાર એક્સિડન્ટ થાય પ્લેનમાં, કે ઘણા બધા મરી ગયા પણ મને ખાલી થોડો ઘસડો પડ્યો, એનો પ્રદેશ બંધ એટલે જથ્થો. આના માટે લાડવાનું દ્રષ્ટાંત છે કર્મગ્રંથ. લાડવાનું, બુંદીના લાડવા છે કે બેથીના લાડવા છે. હવે એ લાડવાની સાઈઝ કેટલી છે? મોટો લાડવો હોય તો કેટલા બધા બુંદીના દાણા હોય? આ પ્રદેશ થયો, બલ્ક. નાની એવી લાડુ નાના છોકરા માટે નાની લાડવી કરે ને તો બગાડે ને, એટલે એનો ઓછો પ્રદેશ બનતા છે. જથ્થો, કર્મના દલિકોનો જથ્થો, આ કર્મ દલિક કહેવાય કર્મશાસ્ત્રમાં, કે એક પ્રદેશે કેટલો કર્મન વર્ગણાનો જથ્થો લાગેલો છે. પછી એનો રસ કેટલો છે, તીવ્ર છે, તીવ્રતર છે, તીવ્રતમ છે, મંદ કશાય છે કે તીવ્ર કશાય છે. એ અનુભાગ. એ લાડવામાં ચાસણી કેવી છે, કેટલા દિવસ રહેશે, સ્થિતિ. ચાસણી કડક લીધી હોય તો લાડવા 15 દિવસ રહે, પણ કાચી ચાસણી હોય તો ભાવે બહુ, પણ 3 દિવસમાં ગંધાઈ જાય. પછી શ્રાવક તો ફ્રીજમાં મૂકે જ નહીં, એટલે 3 દિવસમાં ફેંકી દેવો પડે, કાં ખાઈ જવું પડે. ફ્રીજમાં મૂકે તો જ્ઞાનીને તો જ્ઞાનમાં ખબર છે કે પછી બગડી જાય, એનો કાળ પતી ગયો. એટલે ચાસણી જો કડક લીધી હોય તો એ લાડવો 15 દિવસ ચાલશે, ચાસણી કાચી છે તો એ લાડવો 3 દિવસ જ ચાલશે. આ એનો સ્થિતિ બંધ થયો. કર્મગ્રંથમાં દાખલો આપ્યો છે લાડવાના દ્રષ્ટાંતે. હવે પ્રકૃતિ કેવી છે એની? વાત, પિત્ત અને કફ આયુર્વેદમાં કે ને. હવે શિયાળો હોય ત્યારે લાડવા કરે, તજ, લવિંગ, સૂંઠ વધારે નાખે એટલે કફ ન થઈ જાય. પણ પેટમાં પચે એવા લાડવા હોય તો એમાં શું કરે, એમાં મેથી ને એવું બધું નાખે, પીપરી મૂળ નાખે, એટલે પાચન શક્તિ જરા સતેજ રહે. ભૂખ ન લાગતી હોય ને એટલે પીપરી મૂળ આપે ને એટલે ભૂખ લાગવા માંડે. પિત્તનો પ્રકોપ છે, કફનો પ્રકોપ, વાતનો પ્રકોપ. એ પ્રમાણે એલચીના ટુકડા વધારે નાખે. મેથીનો લાડવો છે, અમુક લાડવો એમ કે આ વખતે મેથી બહુ કડવી છે એટલે તીવ્ર રસ, આ તીવ્ર છે. આ વખતે બહુ કડવાણી નથી, મેથી છે તો પણ એટલી બધી કડવી નથી. ઘણા કારેલા હોય ને બહુ ગોળ નાખવો પડે, નહીં તો મોઢામાં ન જાય શાક. આજે તો કેટલો ગોળ નાખ્યો તો એ કારેલા કડવા જ છે, એટલે ઘણા 4 માંથી 2 જણા ખાય જ નહીં કારેલા. તો બધા કારેલા જ છે ને, એટલે એનો રસ કેટલો છે. એટલે પ્રકૃતિ, પ્રદેશ, સ્થિતિ અને અનુભાગ એ પ્રમાણે કર્મ નક્કી થાય. હવે આ 8 કર્મ આ પ્રકૃતિ નક્કી થઈ લાડવા પ્રમાણે. એ સૂંઠ મરીના લાડવા હતા, સૂંઠના લાડવા હતા, મેથીના લાડવા હતા, કે ચાસણી કાચી હતી કે પાકી હતી, એ પ્રમાણે 8 પ્રકારના કર્મ બંધાઈ જાય. જ્ઞાન આવણીય, દર્શન આવણીય, મોહની અંતરાય, નામ, આયુષ્ય, ગોત્ર અને વેદની. એકવાર આયુષ્ય કર્મ બંધાઈ ગયું પછી બાકીના 7 બંધાયા કરે. એ એના મન વચન કાયના યોગથી. જોગા પડીએ પદેશા, ગોપાલદેવ વ્યાખ્યાન થરમાં સમજાવ્યું છે. જોગા પડીએ પદેશા આગમનું વાક્ય છે. એના મન વચન કાયના જોગ પ્રમાણે પ્રકૃતિને પ્રદેશ નક્કી થાય, એના કશાય પ્રમાણે સ્થિતિ અને અનુભાગ નક્કી થાય. એટલે ઘણા બહુ ક્રોધી હોય એટલે એક લાફો મારે,
પણ મનમાં કાંઈ ન હોય તો એને પ્રદેશ બંધ પડે એટલે પાછો ઝઘડો થાય ને ત્યારે 5 મિનિટમાં પતી જાય. અને ઓલો મારામારી નથી કરતો પણ એને આનું ખૂન કરી નાખવું, પણ બહારથી તો મિથ્યા ક્ષમતામાં છે, બગલાની જેમ ઠગબગત. એને તીવ્ર બંધ પડે એટલે એ જીવ સાથે એને વેર આખી જિંદગી રહે, પણ મારામારી કરે જ નહીં, પણ નરકે જવાના કર્મ બંધે. તો ઓલા મારામારી કરે છે, બીજે દિવસે સાથે ફરતા હોય. કર્મ ભગવાન છે જ નહીં આમાં વચમાં. એ જ ગોપાલદેવે સમજાવ્યું છે. આ કેવો બંધ પડી જાય? આ કર્મનો. હા, એમાં એટલે આમાં કર્મગ્રંથમાં જવાબ છે ને, દિગંબર ગોમટ શર્મા છે કે કર્મ આયુષ્યનો બંધ પડી ગયો. સામાન્ય રીતે આપણે બધા એટલા ભારે કર્મી છે ને, ખાસ ફેરફાર થાય નહીં કાંઈ, કેમ કે ભાવ મરણમાં જ છે બધા. પણ જ્ઞાની પુરુષો યોગથી ગતિએ બદલાવી શકે. કુપાઉદેવે ટોકરસી પીતાંબર મહેતાની ગતિ બદલાવી છે. ક્વચિત કારણકારીનો સંબંધ હોય, બાકી બધા મદારી જ હોય. તો કુપાલદેવ જો ક્યારેક એવું કરે, એ પણ પછી એને બોલાવે જ ફરી વાર, તો કે જે થવાનું હોય થાય. બને ન ગયા કુપાલદેવ, પછી પાછા રાત્રે ગયા પેઢીએથી. અને ત્યારે પછી ટોકરસી પીતાંબર મહેતાને એને બનાવીને કહે છે, કેમ છે હવે? પીડા ઓછી છે. પછી એક શ્લોક બોલે છે. આ શ્લોક તે ક્યાં સાંભળ્યો છે? તો કે તમારી સાથે ઈડર આવેલો 10 વર્ષ પહેલા ત્યારે. હવે તને કેમ રહે છે? તો કે હવે આનંદ છે. પછી કુપાલદેવ આમ ક્યાંક કરે છે, આમ એટલે એ જોવે છે, આમ દેહ છોડી ગયો. કચ્છ બેરાજાના પદમસિંહભાઈ કુપાલદેવને પૂછે છે કે તમે ટોકરસી પીતાંબર મહેતાની ગતિ બદલાવી એ વિશે ક્યાંક કહો ને. કુપાલદેવ જાતિસ્વર જ્ઞાનનું કહ્યું, પણ ટોકરસી પીતાંબર મહેતાના ભાઈએ આ ગતિ બદલાવી બધી વાત કરી કે સાહેબજી આમ કરેલું. એટલે આખો શ્લોક યાદ આવે છે. આ શ્લોક ક્યાં તે સાંભળેલો? તો કે તમારી સાથે હતો ઈડર ત્યારે સાંભળેલો. અને પીડામાં 4 જણાને પકડી રાખતા, નહીં તો સન્નેપાત એટલે ઇંગ્લિશમાં ડેલેરિયમ ટ્રીમેન્સ કહેવાય. એ ભાગે પકડી રાખવા પડે, બાંધી રાખવા પડે. એટલે કુપાલદેવ કે તમે નજીક નહીં જતા, કે દૂરથી. કુપાલદેવ કે તમે બધા દૂર વયા જાઓ. આ તો યોગીના યોગી છે ને. નમો દુર્વાર રાગાદી વેરીવાર નિવાર અને અરતે યોગી ના થાય. યોગીના યોગી છે. કોણ? મહાવીર સ્વામી. કોણ? શ્રીમદ રાજચંદ્ર મહાવીર છે ને. કે તમે દૂર વયા જાઓ, એ હું સંભાળી લઈશ. બધા દૂર વયા ગયા. ઓલો ઉછળતા બંધ થઈ ગયા. કુપાલદેવ પેઢીએ વયા ગયા. ફરી વાર ઉછળવા માંડ્યા, એટલે પાછા પેઢીએ બોલાવા ગયા. કુપાલદેવ કે બંધાર બને છે, મારે આવવાનું કારણ નથી. પછી સાંજે પેઢી બંધ કરી પાછા જાય છે. કુપાલદેવને ખબર હતી હમણાં મરવાનું નથી, બોલ્યા નહીં કાંઈ. કુપાલદેવ કે બંધનાનું બને છે બધું, હમણાં મારે આવવાનું પ્રયોજન નથી. કે સાંજે ગયા. આ પદમસિંહભાઈએ કચ્છ બેરાજને 1942માં સમાગમમાં આવેલા, પછી 1955માં આવેલા હસ્તલિખિત નોટ મારી આગળ છે કે મેં સાહેબજીને આમ પૂછ્યું, સાહેબજી આ કહ્યું. જાતિસ્વર જ્ઞાન હોય? તો કે હા. તમને કેમ થયું? આખી અમીચંદભાઈ ગુજરી ગયા, અમીચંદ બાપા, અને બાવળના ઝાડ ઉપર ચડ્યા પોતે. બ્રહ્મચારી રોચક 2 લાઈનમાં કહી દઉં તમને. દિગંબર દેરાસરે ભુલેશ્વરની પાસ, સિદ્ધ ઓગાન સન્મુખે પદમસિંહની સાખ, 900 બહુ જાણ્યા વિશે પૂછેલી જે વ્યાત, તેનો ઉત્તર 100 મુખે દીધો હતો સાક્ષાત. એક બહુ જાણે તો એ કામ થઈ ગયું. આ 900 બહુની વાત છે. પછી તો આ તો 7 વર્ષની વાત છે. પછી તો ભરપૂર જુનાગઢનો કિલ્લો જોઈને વધ્યું. અને 128માં પત્ર પ્રમાણે અનંત ભવનું જ્ઞાન છે કુપાલદેવ. એટલે કર્મગ્રંથમાં વાંચીએ તો લમણા દુખે, પણ આનંદ આવે સાયન્સના વિદ્યાર્થીને કે સ્થિતિ, પ્રદેશ, પ્રકૃતિ અને રસબંધ. અને પછી યોગીઓ કે એવા કર્મ છે હજી, અને ઘણા કર્મ નિર્જરી નાખ્યા ઉદીર્ણા કરીને, તો આયુષ્યનો બંધ બી બદલી શકે. પણ એ બધાને નહીં, કોકને. અને એ અમુક શાસ્ત્રોમાં જ લખેલું જ પાછું. સામાન્ય રીતે બધા શાસ્ત્રોમાં નથી લખ્યું. એમ લખ્યું છે, પણ એમાં 2/3 એટલે એનું પાછું લખ્યું છે 9 વર્ષ થયા ને, એટલે 2/3 6 વર્ષે દેહ છૂટ આયુષ બાંધી લે. 6 વર્ષે ન બંધાણું તો પછી કેટલા વધ્યા? 3. એ 3ના 2/3 એટલે 2 ને, એટલે 6 + 2 8મે વર્ષે બંધાય. એ 8મે વર્ષે ન બંધાય તો 1 વર્ષ રહ્યું ને, પછી એનો 3જો ભાગ એટલે 3 મહિના, એટલે 6 મહિના ગયા, 3 મહિના, એટલે 8 વર્ષને 6 મહિના થાય પછી બાંધે. એમ છેલ્લે અંતર્મુખ બાકી રહે એના 2/3 છેલ્લે, ત્યારે પણ બાંધે. એ ક્યારે બાંધશે? એટલે એક ભાઈ એવો પ્રશ્ન પૂછેલો કોરોનામાં કે જીવનું આયુષ્યનો બંધ 2/3 પડી જાય, પછી ભક્તિ શા માટે કરવાની? ગતિ તો નક્કી થઈ ગઈ. આ પૂતગલ અભિનંદિત જીવનો પ્રશ્ન છે. મેં જવાબ લખેલો કે શાસ્ત્રમાં પ્રમાણે
કે ફલાણી જગ્યાએ આમ લખેલું છે કે આવો પ્રશ્ન જેને ઊભો થાય એને જે સંસારમાં રહેવું છે. પૂતગલ અભિનંદી જીવ કહેવાય આને, પૂતગલ આનંદી જીવ. એટલે ભક્તિ ક્યારે કરવી છે? જો એને ગેરંટી મળતી હોય તો. મને જ્ઞાન આપશો તો હું મંદિરમાં આવું. ઘણા કહે છે એવું. સુણાવ મંદિરની સામે જ રહે, 3 ભાઈઓ, એમાં સ્વામિનારાયણ ધર્મવાળા. એક ભાઈને કુપોલમાં ભક્તિ આવી, રામભાઈ સાથે મગન બાપા બેસે, તમારા ભાઈનો સમજો મને આ જગ્યામાં ભાગ આપે ને તો હું સ્વામિનારાયણ ભળી જઈશ કે. મગન બાપા મને વાત કરતા જાણે મારા માટે ભક્તિ કરતો હતો. એટલે કુપાલદેવ ઉપર સપાડો કે જો મને આટલું ફળ નહીં આપો તો હું સ્વામિનારાયણ ભળી જઈશ. તારે 17.5 વાર ગરજ હોય તો આવો અહીંયા, તને કોણ બોલાવે છે? જ્ઞાની જાણે, આપણને ન ખબર પડે. ગાંધીજીએ પૂછ્યો છે પ્રશ્ન કુપાલદેવને કે ખબર કેમ પડે હવે મોક્ષે જવાનો છે કે બીજે જવાનો છે, પાડ પથ્થરમાં જવાનો છે? કુપાલદેવ જવાબ આપ્યો છે કે જેને જાતિસ્વરૂપ જ્ઞાન છે, અથવા જેનો આત્મા નિર્મલ થઈ ગયો છે, અથવા જે અધ્યાત્મમાં ઉત્કૃષ્ટ વેગે ધસી રહ્યો છે મોક્ષ તરફ. પછી વ્યવહારિક દાખલો આપે છે 530માં પત્રમાં. એનો જવાબ છે કે કોઈ જીવને ખભાથી લઈને આંગળી સુધી ટાઈટ દોરી બાંધી દીધી. બ્લડ પ્રેશર લે ને પછી ઘણા ડૉક્ટર નવા હોય ને શીખતા હોય ને ટાઈટ બાંધે એટલે કે જલ્દી છોડો ખાલી ચડી જાય. પછી એ દોરો ધીરે ધીરે કાઢે ને એટલે આટલું ઢીલું થઈ ગયું એટલે અહીંયા બહુ નથી, હજી છોડો કે અહીંયા હાથ ખેંચાય છે, એટલું છોડે. છેલ્લે એક જ આંટો બાકી છે. આ આંટો છૂટશે એટલે મોક્ષે જશે, છૂટી જશે. જ્ઞાનીને ખબર હોય, એટલે કુપાલદેવને ખબર હોય કે આયુષ્યપણે મટી એક દૈહિક પાત્ર. જો આપણને ન ખબર પડે, ગાંધીજી જવાબ આપે છે કુપાલદેવ, પણ આપણને આ ખબર પડે. આપણે આ વાંચ્યું ને મેં વર્ષો પહેલાં, ત્યારે મેં દોરો બાંધેલો અહીંયાથી ટાઈટ, પછી છોડતો ગયો. એટલે મારા કર્મ ખપે છે. જ્ઞાનીને અનુભવ થાય પછી કે હવે મારું હલકો થઈ ગયો છું. દેવકીજી મહારાજે અહીંયા કહ્યું, પહેલાં તો માનતા જ નહોતા કુપાલદેવને, બહુ લાંબી વાત છે, આપણે ઘણી વાર કરી છે. પછી બીજે દિવસે દેવકીજી મહારાજનો નંબર હતો. મુનિ અનંતકાળથી વૃત્તિ ક્ષેત્રે છે, કુપાલદેવ દેવકીજી મહારાજને કહે છે કે વૃત્તિ ઊભી થાય ને ક્રોધમાન માયેલો, એને પહેલાં તો જાકારો દેવો કે અનંત, પહેલાં તો વિનંતી કરવી, હે કામ, હે માન, હે સંગ ઉદય, એ વચન વર્ગણા, પરમ અનુગ્રહ કરીને અનુકૂળ થાવ, વિનંતી કરવાની હાથ જોડીને. નો માને ને પછી એને જાકારો આપવાનો છે. પછી તોય નો માને ને એટલે દાઢ વચ્ચે લઈને એનું ખૂન કરી નાખવાનું. ક્રોધ પ્રત્યે તો વર્તે ક્રોધ સ્વભાવતા. ડુંગરસિંહ ગોસ્વામી લખ્યું કુપાલદેવે 672માં, મારે કામ ક્રોધ તબ લોભ મોહ પેશી ડારે. અમલભાઈ લખે છે તમારા સત્સંગના બળે હવે હું ક્રોધને માનને દાંત ચીરી નાખું છું, એને ભૂકો બોલાવી દઉં છું, લોટ કરી નાખું. પણ તમારો સત્સંગની અસર ઘટી જાય છે, પછી પાછી વૃત્તિ માથું ઉચકે છે. એટલે તમારા દર્શન સમાગમ માટે હું ઝંખું છું કે. એટલે પર્યુષણમાં મંદિરને હાથ લગાવીને વયો જાય, એમાં કામ ન થાય. કે પેન્સિલની અણીએ રોટલી, પૂરણપોળીની રોટલીને ઘી ચોપડે, પેટમાં દુખે જ ને, એ તો ઘીની તપેલીમાં બોળવી પડે એને. આપણો ધર્મમાં પ્રયત્ન કેવો છે, પૂરણપોળી જાડી એને ખાલી પેન્સિલની અણી ઉપર શાર્પનરથી અણી કાઢી ઘીમાં નાખ્યું, જેટલું ઘી ચોટે ને એટલું લગાડીએ છીએ. આટલામાં પેટનો દુખાવો મટે? પૂરણપોળીથી જબોળવી પડે, તપેલીમાં ઘીની નીતરતી આપવી પડે. આપણો પુરુષાર્થ આવો છે, મગન બાપા સમજાવતા. આટલું તો બેનો હવે તો કોઈ મશીનમાં કરે છે ને હોટલમાંથી મગાવે છે. રોટલી કરે ને આમાં આટાલણ કરવું પડે ને, રોટલી આગળ પાછળ કરે ને વણતા ને તો ગોળ ન થાય, ટ્રાયંગલ થાય. એટલે આમ કરતા આટાલણ કહેવાય ને લોટ, એટલું તો આટાલણમાં વયું જશે કે તારું. પછી લોટ કેનું બાંધીશ? આપણી ધર્મ નીકળની એટલું આટાલણમાં વયું જશે. પણ આપણને એમ થાય પછી આપણી જેવા મળીએ જાય, તમે તો બહુ આગળ નીકળી ગયા છો. એમાં અસદગુરુ મળી જાય કે તમે રવિવારે હું તમને સંકેત આપીશ. પગલાય કરાવે લોકો, આશીર્વાદ લે એના. મહાવીર સ્વામીને આશીર્વાદ લે, ઋષભનાથને લે, કુપાલદેવને લે, અને એને માનેલા ગુરુને લે, એટલે ઓલા બધા આશીર્વાદ નીકળી જાય ને. સમસ્યકરથી લે હોય, પાલીતાણા લે હોય, એ અભડાઈ જાય ને બધું. કાદવના ડાઘા લગાવડે ને એટલે ભૂસાડીઓ થઈ જાય. કેમ? મહામોહની કરબંધ થયો એને. એક અસદગુરુને માન્યા એને સદગુરુ તરીકે, એટલે ગૌતમ ગંડનની આશા જ ન થાય. ભગવતી સૂત્રમાં 30 મહામોહની સ્થાનક એનો 16મો બોલ છે, આગમમાં લખેલું છે. મને ખબર નહોતી એટલે તો આ સંસારથી રખડ જ તો. જેને જેને ખબર હતી, સમજ્યા, એ બધા સમાઈ ગયા ને મોક્ષે વહી ગયા. સમજ્યા તે સમાયા. વચનામૃત 651. એટલે મેથમેટિકની બુક છે.
પણ જો શું સમજે જડ કર્મ કે ફળ પરિણામી હોય, કર્મને કેમ ખબર પડે અને દુઃખી કરું કે સુખી કરું? આત્મસિદ્ધમાં પ્રશ્ન કર્યો છે આત્મસિદ્ધના શિષ્ય, શું સમજે જડ કર્મ કે ફળ? બરફ ઠંડો લાગે કે નહીં, આ નક્કી કોણ કરે? અરે એવું શું પૂછો છો? નાના છોકરાને ખબર છે. એમ થાય ને, અગ્નિનો અંગારો હાથમાં લે તો દાજે કે નહીં, આ નક્કી કોણ કરે? એનો ગુણ છે, પ્રકૃતિનો ગુણ છે. એમ શુભ કર્મનું શુભ ફળ, અશુભ કર્મનું અશુભ ફળ એ પ્રકૃતિનો નિયમ છે. ઝેર સુધા સમજે નહીં, જીવ ખાય ફળ થાય. ઝેરને ખબર નથી કે આ ખાવાળાનું માર નાખું, એ તો જડ છે, ચેતન નથી કાંઈ. અમૃતને ખબર નથી કે ખાવાળાને હું અમર કરી દઉં. ઝેર સુધા સમજે નહીં, જીવ ખાય ફળ થાય, તેમ શુભ અશુભ કર્મનું ભોગતાપણું થતા. તો અશુભ બધા વયા જાય તો પછી શુભ બધા વયા જાય તો અશુભનું ફળ નથી ભોગવાનું, શુભનું ફળ નથી ભોગવાનું. તે શુભાશુભ ચેતતા ઉપજે મોક્ષ ભાવ, એટલે શુભનું ફળ ઉત્કૃષ્ટ ફળ તીર્થંકરપણું કોઈ અમારે જોતું નથી, પોતાના હાથમાં છે ને. અશુભનું બંધ તો છે જ નહીં જ્ઞાનીને. સમ્યક દ્રષ્ટિ ન કરો તે પાપમ, સમ્યક દ્રષ્ટિ ન કરો તે કર્મમ એમ નથી કહ્યું. કર્મ તો બાંધે સમ્યક દ્રષ્ટિ, પણ પાપ ન કરે. પછી બેફાટ આત્મા અનુભવાય એને બીજાનું હવે ભલું એ નથી કરવું. દેવકજી મારે મુનિ અમારે હવે દયા છોડી દેવી છે. કરવું, કરાવડાવવું, કરતા પ્રત્યે અનુમોદવું, મનથી વચનથી કાયાથી 3 થી 9 કોટીએ છોડી દેવું છે. એટલે શુભનો બંધ નથી પડવા દેવો. ઉદયપ્રયોગ એ શુભ કરે છે, પણ એ દાન આપતા આપતા કહે છે મને આ દાનનું ફળ નહીં હજો વ્યવહારિક, મને આ ગાયને ઘાસ આપું છું મને વ્યવહારિક ફળ નહીં હજો. એવું કોઈ હોય? આ કબૂતરને હું ચણ નાખું છું મારો લોભ ઘટે એટલે મને આનું ફળ ન હજો. છે હિંમત પ્રભુથી કે ઊભો થઈને બોલ કે આજ સુધી મેં ધર્મ નામે જે કંઈ કર્યું છે ફોક થાવો? કોઈ ઊભો થાય કે આજ સુધી મેં ધર્મ નામે જે ક્રિયા કરી છે, કે ગોપાલદેવ સાચા લાગે હોય કે મેં ધર્મ નામે ધતિંગ જ કર્યું છે, ઊભો થઈને બોલ મારી ધર્મની બધી કરણી અનંતકાળથી આધુની ફોક થાવો? કોણ બોલે? પ્રભુજી બોલે. બોલ્યા તો પ્રભુ થઈ ગયા. એટલે આપણે નક્કી ક્યાંક વાસના સાથે ધર્મની ક્રિયા કરીએ છીએ, મંદ કશાય ધર્મની કરણી કરી, ફળ મળશે. ઝેર સુધા સમજે નહીં, જીવ ખાધું ફળ થાય, તેમ શુભ અશુભ કર્મનું ભોગતા. હવે એને શુભ ભોગવવું જ નથી. તીર્થંકરે કર્યું એ કરવું છે, તીર્થંકર થવાની ઈચ્છા નથી, સૌભાગ્યભાઈ લખે છે. તો બંધ નહીં પડવા દે. અશુભ તો છે જ નહીં, શુભનું બંધ પડવા નથી દેતા. તો શુભાશુભ ગયા તેમ નિવૃત્તિ સફળતા. શુભ કરે તો શુભ ફળ, અશુભ કરે તો અશુભ ફળ, ન કરે તો ન ફળ. એમનો મોક્ષ છે. તેમ નિવૃત્તિ માટે મોક્ષ સુજાણ. એટલે કરતા ભાવ છોડો. એટલે કહ્યું અંબાલાલ ગાદલા ઉઠાવો. અંબાલાલભાઈ ખોટા નહોતા. અંબાલાલભાઈ સિવાય ગોપાલદેવની હાજત જાણે જ કોણ? પ્રભુસિંહ લખતા ગોપાલદેવ કે ગાડું જોઈએ છે સાયન્સ સ્ટેશનથી તમારે ત્યાં આવવા માટે, અંબાલાલ કરશે વ્યવસ્થા, કરવાનું જ છે. પણ ત્યારે કરતા ભાવ આવ્યો કે તારે સર્વાસ્થિતમાં શા માટે જવું છે કરોડો વર્ષો, મારે હારે આવું ને. પણ હજી લોકો ગોપાલદેવને નથી ઓળખતા, તો અંબાલાલભાઈની ક્યાં વાત કરવી? પછી સૌભાગભાઈ એમ કહે છે અંબાલાલભાઈને કે તું થોડોક મોડો આવ્યો, નહીં તો તને મારે તને ઉપદેશ કરવો હતો. દેશને આપી હતી રત્નમય વાણી, ખરવાને હવે ટાઈમ નથી. આને આગળ કહેલું. ચુનીલાલભાઈ પૂછ્યું પાડોશી કે ભાવનું નક્કી કર્યું, ક્યાં જવાના છો? તો કે સાહેબજી તો કહ્યું છે આ કાળે મોક્ષ હોય. એટલે ચુની મોટા પુત્ર મણિભાઈ પૂછે પણ મોક્ષ થાય તમને તો એ પેલા કેવળના તો થવું જોઈએ ને. સૌભાગ કહે છે અવસર હશે, થોડો ટાઈમ હશે તો કહેતો જાય, ધંધે છે સૌભાગની શ્રદ્ધા. નગારાની દાંડીએ જૈન લોકોને જૈન શાસ્ત્ર કહે છે કે આ કાળે કેવળના મોક્ષ ન હોય. સૌભાગભાઈ કે મારા નાથ એમ કહે છે કે આ કાળે મોક્ષ છે, એમ અમે માનીએ છીએ. અમે તો એમ જ માનીએ છીએ કે આ કાળે મોક્ષ હોય. વચનામૃત 213. સૌભાગભાઈ કે હું ગોપાલદેવ કે છે એ માનું છું, હું આગમ શાસ્ત્રો નહીં માનું. કે જો અવસર હશે તો હું તને બોધ આપતો જઈશ. અંબાલાલભાઈ ગયા. નાતનું જમણ હતું મગનભાઈનું, એટલે જનક પિતા મગન બાપા અને પાલક પિતા લાલચંદ બાપા. લાલચંદ પિતા તો ગુજરી ગયા હતા 57 પહેલા જ. આ જનક પિતા મગનભાઈ જીવતા હતા, એના તરફથી નાતને જમવાનું હતું. અને દીકરો દત્તક આપ્યો એટલે સાચા બાપા તો પછી એમ કે ને કે આ તો હવે તું દત્તક આપ્યો એટલે એનો થઈ ગયો, મારો નહીં. ઓલા બાપાને એમ થાય કે મારો દીકરો ક્યાં છે એટલે એને આમ હોય. અને જનક પિતાને એમ થાય મેં દત્તક આપ્યો એટલે મારું કંઈ ધ્યાન નથી રાખતો. એટલે બે બાજુથી આ દત્તક ગયેલો પુત્ર સપડાય, પ્રોપર્ટી મળે. અમલભાઈને ક્યાં જોતી હતી પ્રોપર્ટી? એટલે સપડાયેલા. એટલે કે મારા મગન બાપાએ, જનક પિતાએ નાત જમણ રાખ્યું છે, જો હું નહીં જાઉં
તો એને ક્લેશનું કરણ થશે. પણ જો અગત્ય જેવું હોય તો તાર કરીને મને જવાબ આપો તો હું હમણાં જ જાઉં. અંબાલાલભાઈ કુપાલદોન લખે છે. કુપાલદો તાર કરે. એકવાર નાનાભાઈ મનસુખને કહી દીધું કે એને કહી દો કે જવું હોય જાય, સમાધિ મરણ જોવું હોય તો જાય. અને સૌભાગભાઈએ સીધો સવાલ લખેલો, પત્ર લખેલો અંબાલાલભાઈ પર કે તું છેલ્લા દિવસો છે મારા, તું અહીંયા આવ અને આત્મસિદ્ધના અર્થ મને સંભળાવ તો મને આનંદ આવશે. કે બીજું સમજવાનું બાકી નથી, પણ હજી છે 2-5 દિવસ, તું હો તો મને આનંદ આવે. એ થોડો મેચ જોવે ત્યારે છાપા વાંચે, એ તો એવું અંબાલાલભાઈને જ બોલાવે ને. અને એક પત્ર કુપાલદોને લખ્યો કે તમે જો મારી વિનંતી યોગ્ય લાગતી હોય તો તમે અંબાલાલને કયો, આજ્ઞા આપો કે અહીંયા આવે. એટલે નાનાભાઈ મનસુખને કુપાલદો કે લખ પત્ર, લખ્યો પત્ર કે સાહેબજીની આજ્ઞા છે જવાની. અંબાલાલભાઈ થેલી તૈયાર, કેલાભાઈ ગુલાબચંદ અને ખંભાતના, અને અંબાલાલભાઈ થેલી તૈયાર કરી નાખી. કુપાલદોને પત્ર લખે છે, તમે કહો તો 1 દિવસ પછી જાઓ, નહીં તો હમણાં તાર કરો તો હમણાં જ જાઓ. અંબાલાલ તું થોડો મોડો આવ્યો, મારે તને ઘણો બોજ આપવો તો ઉપદેશ, પણ હવે અવસર નથી. એ તો દેશને આપીને જાત. એ કુપાલદોને નથી માનતા લોકો, ફરી ફરીને પાછું આવી જ જાય પૂર્વે થયેલા જ્ઞાની. એટલે સૌભાગભાઈ છેલ્લા દિવસોમાં પત્ર લખે છે કુપાલદોને કે જીવને અનંતકાળની ગાંઠ પડી ગઈ છે કે પૂર્વે થયેલા જ્ઞાનીને માનવા અને વર્તમાનમાં જ્ઞાનીને ન માનવા. આવીને આવી બુદ્ધિ રહેશે ત્યાં સુધી જીવના જન્મ મરણ જાશે નહીં. કઈ ગાથાનો અર્થ છે આ? પ્રત્યક્ષ સદગુરુ સમ નહીં, પરોક્ષ જીન ઉપકાર. એવો લક્ષ્ય થયા વિના ઉગેના આત્મવિચાર. આત્મસિદ્ધિ ગાથા 11. આ ગળે ઉતરે એ આમ કરે સંપ્રદાયને લીધે. મનમાં તો ખબર હોય કે મારા સાચા ભગવાન તો એ કહે છે પોકાર કરીને કે એ મહાવીર, એ ઋષભનાથ તારી પાસે છે, મારી પાસે છે. એટલે વધારે નથી ઋષભનાથ કરતા, પણ સરખા તો છે ને. એમ હોય એને ક્યાં દીક્ષા લીધી હતી? તમે આવું બધું શું કરો કે બીજી વાત કરો કે બેન્ડ વાજાની, શરણાઈ વગાડવાની. આપણે કલ્યાણક ઉભો જોઈએ, નાચીએ, મીઠાઈ ખાઈએ, રીતિનો કોળિયો લાગે ને. ઉલટી કેમ થાય? ઉલટી કોણ કરાવે? પાછળ જોરથી લાત મારે ને મીઠાનું પાણી પાય 1 લીટર તો ઉલટી થાય ને. પ્રભુજી કહેતા આ દાંતડા ગળી ગયો છે આજે જાહેરમાં. સંપ્રદાયના દાંતડા એટલે સિકલ, સી શેપ. ઉપરથી કાઢવા જાય તો અન્નળી ફાટી જાય, નીચેથી નીકળે તો ગુદાદ્વાર ફાટી જશે. હવે મરવા વાળો જ છે તારો. ભૂત વળગ્યું છે. એ પ્રભુજી જેવો કોઈ ભૂવો આવે તો આપણું ભૂત કાઢે, સંપ્રદાયના વળગાડનું, કુસંગના વળગાડનું. હવે ભૂવો ક્યાંથી કાઢવો? ભૂવો દવા કહી ગયો છે એ માનવી નથી દવા. અને દવાની દુકાનમાં જઈને સંપ્રદાયમાં કીધી છે દવા લઈ આવે છે લાઇબ્રેરીમાં જઈને. એ પોતાને ગમે એ ક્રિયા કરે છે. એટલે કોઈ સ્વામી વાત્સલ્ય કરાવે, કોઈ સંઘ કાઢે, કોઈ પ્રતિષ્ઠા કરે, કોઈ પગલાં કરાવે, કોઈ નાચે કૂદે, કોઈ અમારા તરફથી જમવાનું, કોઈ મંદિરે જાય લાલ ધોતિયું પહેરીને. આજ તો શનિવાર છે, આજે બ્લુ ધોતિયું પહેરીને જાય, લીલું ધોતિયું. એ તો વાંધો નહીં. ઋષભ તીર્થંકર ભગવાનને અલગ અલગ કલરના પાઘડી પહેરાવે છે, હાર પહેરાવે. એને હાર કાઢ્યો પછી જીતે, પાછો હાર નાખ્યો. પોતાના ખ્યાલનું આરોપણ કરે છે. પેલા રાજકુમાર હતા ને, એટલે અમે યાદ કરીએ છીએ કે આ બધું છોડી દીધું. એટલે કુંડળ પહેરાવે. તો મને માનો કે કેવળ જ્ઞાન થાય તો મને એપ્રનને સ્ટેથોસ્કોપ આપવું જોઈએ ને મારી મૂર્તિમાં. એવું જ થયું ને. રાજકુમાર હતા એટલે મુગટ પહેરાવડાવ્યો. સ્ટેથોસ્કોપને એપ્રન તો આપવો જ જોઈએ ને, નહીં તો ખબર કેમ પડે કે આ કેવળી ડોક્ટર. હાંસી પત છે ને. એટલે કુપાજો લખ્યું છે શ્વેતાંબર મૂર્તિને રાજપરના દેરાસરમાં અમદાવાદમાં ગયા હતા. ત્યાં કુપાજો મુનિને કહ્યું, ભૈરામાં છે ને દેરાસર રાજપુર, ત્યાં આંગીને બધું શ્વેતાંબરનું છે. એટલે ત્યાં તો પછી આત્મા ક્યાં ને બધી વાત કરી સિદ્ધ ઓગારની. પછી બહાર નીકળીને બોધ કર્યો પછી કે શ્વેતાંબર લોકો વસ્ત્ર પરિધાન કરવામાં માને છે. એટલે તીર્થંકર ભગવાને આંગી, ફૂલ, ઘરેણા, મુગટથી શણગાર્યા. દિગંબર સંપ્રદાય વસ્ત્ર પરિધાનમાં માનતો નથી, નગ્નતાને અગ્રતા આપે છે. એટલે એણે ભગવાનને નગ્ન રાખ્યા. બંને પોતાના ખ્યાલનું આરોપણ કર્યું. બંનેને આગ્રહ છે તો બંને ખોટા છે. અને ત્રાય જે જૈન નથી એને આગ્રહ નથી કે દિગંબર મૂર્તિ કે શ્વેતાંબર મૂર્તિ એ લાભ લઈ જશે પછી. એટલે પ્રભુથી એ લોકોને પકડી રાખે બધાને. ગોપાલદેવ આજ્ઞા આપેલી, મુનિ ધ્યાન રાખજો, વાણિયા તમારા ગુરુ થવા આવશે, તમને જૈન ધર્મ શીખવાડવા આવશે. આવતા જ હતા.
ઓલા લોકોને નવકાર મંત્ર આવડતો જ એ શા માટે શીખવે? અને એને આપ્યો નહીં પ્રભુ નવકાર મંત્ર, એટલે સહજાત્મ પરમ ગુરુ આપ્યો, હતો નવકાર જ, પણ અલગ અલગ રીતે આપ્યો. એ લોકો લઈ લીધો મંત્ર કે મંત્ર મૂલમ ગુરુ વાક્ય, અને લીધો ખરો પણ તિજોરીમાં રાખવા માટે. મારે ચોવિયાર પારે ત્યારે ખબર પડે એ કુપલ માને જ કે નહીં. એ નવકાર મંત્ર બોલીને ચોવિયાર પારે છે કે સહજાત્મ પરમ ગુરુ મંત્ર બોલીને પાડે? મારે જવાબ નથી જોતો. વાણિયાભાઈને પૂછવાનું તો મોઢું ક્યારે ખુલે છે? 3 સહજાત્મ પરમ બોલે તો સહજાત્મ પરમ ગુરુ બોલે એટલે આખો નવકાર આવી ગયો ને. તો 5 વાર હું સહજાત્મ પરમ ગુરુ એટલે 5 વાર નવકાર થઈ ગયો ને. 5 વાર નવકાર થઈ ગયો, 5 વાર લોગસ થઈ ગયો ને. 5 વાર પહેલું નમો થોડું થઈ ગયું ને, 5 વાર બીજું નમો થોડું થઈ ગયું ને, 5 વાર ત્રીજું નમો થોડું થઈ ગયું ને. એટલે હું સહજ આત્મ સ્વરૂપ બોલું એટલે મારું મોઢું મેં ખોલ્યું. નવકાર બોલીને નહીં, ખાલી નવકાર, લોગસ, નમોત્થણું, ઓમ નમો ભગવતે વાસુદેવાય, શ્રી કૃષ્ણ શરણમ મમમ, અને શ્રી રામને નમસ્કાર. કેમ કે સહજ આત્મ સ્વરૂપ છે ને રામ તો, અને શ્રી કૃષ્ણ શાહિદ સંકિતના ધણી છે. એટલે હું સહજ આત્મ સ્વરૂપ બોલું એ કે અમે જૈન નથી, અમને નવકાર આવડતો જ નથી, તો અમારે રાત્રિ ભોજનનો ત્યાગને ચોવેર ન લેવાય ને. એ મને પૂછે મારો જવાબ શું અપાય? ના, તમારા માટે જૈન ધર્મ છે જ નહીં. એટલે અમારે તો મોક્ષે જવાનું જ નહીં ને. અમે ગુનો કર્યો ને બ્રાહ્મણનો કોઈ કે જન્મીને. ભગવાન મહાવીર બ્રાહ્મણનો કોઈ કે જન્મે તો એનો કેવળ મોક્ષ થાય, વાણિયાન ન થાય. હવે કેમ કે ચોપડા એના હાથમાં આવી ગયા ને, ચોપડા એના હાથમાં આવી ગયા ને. ભગવાન મહાવીરને વાંધો નહીં બ્રાહ્મણને કોઈ કે જન્મે તો, બફમ નહીં તો બીજું શું છે? પછી ગોઠવવા માટે ત્યાંથી ઓપરેશન કરવું પડે. ઇન્દ્રને ગર્ભ નાખો આમાં આમાં. મેલ લમણાજી કોપોલ તો કે લખ્યું છે મહાવીર સામેનું ગર્ભનું હરણ થયું છે કે નહીં, મહાવીર સામે ક્રોધમાન માયેલો રાત દરબાર છોડેલો કે નહીં, તું લોભ તો છોડ, મહાવીર સામે સ્ત્રી છોડી કે નહીં, તું ખંભેથી હાથ તો દૂર કર, હવે એટલું તો કર. અને કાગળ એ વાંચીને સંકેત કરવું છે લાઇબ્રેરીના. એ કોઈ આજ્ઞા આપી છે એ વાંચીને, ગોપાલજીની આજ્ઞા વાંચીને બધું વાંચવાનું છે. રામાયણ મહાભારતે વાંચવાનું છે, શ્રીમદ રાજચંદ્રને વચનામૃતને સમજવા માટે. ના છે જ નહીં કંઈ. એટલે કર્મ એ બરફ ઠંડો લાગે, અગ્નિ ગરમ લાગે, ઝેર મારી નાખે, સુધા એને બચાવી દે, એ જળને ઉપયોગ નથી. શું સમજે જળ કર્મ કે ફળ પરિણામ હોય? એનો જવાબ છે એટલે કર્મ. આ નિયમ છે કર્મ સત્તાનો અટલ. એ તરતની જન્મેલું છોકરું હોય ઘોડિયામાં, એને અંગારો અડે તોય ફરફોલો થઈ જાય અને દાજને રડે. અને 100 વર્ષનો કોઈ વૃદ્ધ હોય એને અડે અંગારો તો એ દાજે. એનો સ્વભાવ છે. ઓલો બેભાન કોમામાં છે તો એ ફરફોલો તો થઈ જ જવાનો છે. ઓલું છોકરું કોમામાં છે તો એને બરફ ઠંડક એટલો ભાગ ઠંડો તો થઈ જ જશે, ઘસશું એટલે તાવ તો ઉતરશે. 104માંથી 103 થશે અને બરફ ઘસીએ તો એ ભલે કોમામાં હોય છોકરું, એનું ફળ તો આપે જ ને. આ નિયમ, આ વિતરાગ વિજ્ઞાનનું પદાર્થ વિજ્ઞાન છે. આ એક ભેદે નિયમ આ જગતનો પ્રવર્તક છે. મોક્ષમાળા શિક્ષાપાઠ 101 પહેલું વાક્ય છે. કુપાદે લખ્યું છે સ્મૃતિમાં રાખવા જે મહાવાક્યો, આ યાદ રાખવા જેવા મહાન વાક્યો કુપાદે નામ આપ્યું છે આ પાઠનું. એમાં પહેલું મહાન વાક્ય છે એક ભેદે નિયમ એ જગતનો પ્રવર્તક છે. કર્મ સત્તા આ જગતનું અધિષ્ઠાન છે. જૈનેતરમાં અધિષ્ઠાનને બહુ મહત્વ આપ્યું છે કે આ સૃષ્ટિ ભગવાને બનાવી, ચરાચરમાં વ્યાપ છે ભગવાન જગત કરતા. જળે ભગવાને બનાવ્યું, ચેતને ભગવાને બનાવ્યું, ચરાચરમાં. જળમાં હું, સ્થળમાં હું, પૃથ્વીમાં હું, નદીના પેટા પાણીમાં હું, અને સૂર્યના પ્રકાશમાં હું, અને ચંદ્રની શીતળતામાં હું. એ અર્જુન બધે હું જ છું. ચરાચરમાં છે ભગવાન એ એના પ્રમાણે. અને એ બધું આ ચલાવે છે. આ અધિષ્ઠાન કહેવાય, જેમાંથી વસ્તુ ઉત્પન્ન થઈ, જેમાં વસ્તુ રહી અને જેમાં વસ્તુ સમાઈ ગઈ. વચનામૃત 218. જૈન પ્રમાણે આ અધિષ્ઠાન આ સત છે, નથી એ નથી, હોય તેનો નાશ નહીં, નહીં તે નહીં હોય, એક સમય તે સૌ સમય, ભેદ અવસ્થા જોઈ. એ મરે જ નહીં ક્યારે. એનું જે રૂપ દેખાય છે ને, પિતાજી, માતાજી, પત્ની, પતિ, એ મરી જાય આકાર. એ પછી નાગણી થાય, મરી નથી કાંઈ. ખમ હમણાં દંગ દેવા આવશે ત્યારે અને જાતિ જ્ઞાન થશે તો ખબર પડશે કે એ જ છે. એટલે રૂપ બદલી ગયું. ગીતામાં આ જ કહે છે શ્રી કૃષ્ણ અર્જુનને બીજા અધ્યાયમાં, નાસતો વિદ્યતે ભાવો
ના ભવો વિદ્યતે સત, છે નહીં, નથી એ નથી, છે એ છે, હોય તેનો નાશ ન થાય. કોઈ પોતે ગુજરાતીમાં સમજાવ્યું નથી એ કાંઈ નવું પેદા ન થાય. આ નિયમ છે, આ અધિષ્ઠાન છે જગતનું. આ નિયમ એ જગતનો પ્રવર્તક છે. એ હમણાં માની લેવાનું, બહુ ન સમજાય તો, અને રસ આવે ત્યારે સમજવાનું. એટલે ભક્તિ કરીને થાકી ગયો 20 દુઆ ગાય તો આવું બધું વાંચવાનું. પછી આવું વાંચીને કાંઈ ના સમજાય એટલે પાછું જાપ કરવા, સજાતનું પરમ ગુરુ, સજાતનું ગુરુ, તારી ગતિ તું જાણે. અને 5 ઇન્દ્રિયના વિષય કેમ છૂટે, સ્વાદ મારો કેમ ઘટે, સૂંઘવાનું મારું કેમ, એટલે પરફ્યુમ અત્તર બધું બંધ કરી દેવું પડે, પફ પાવડર, લાલી લિપસ્ટિક બધું, મ્યુઝિક, રિંગટોન અઠવાડિયે બદલા નહીં કરવાનો, પછી ડીપી બદલા નહીં કરવાનો. પછી 5 ઇન્દ્રિયના વિષય ઘટતા જાય ધીરે ધીરે, એટલે મન કાબુમાં આવતું જાય ધીરે ધીરે. એટલે આમાં એકાગ્રતા વધારે આવે, પણ ધીરે ધીરે સમજાતું જાય. આ થાય પછી જ કશાય કાબુમાં આવે, અને પછી જ સંકિત થાય. કશાય ન જાય તો સંકિત કેનું થાય? એટલે એને સમજણ આવે જ નહીં, એ પીએચડી થઈ જાય, પંડિત થઈ જાય. એને માનવાવાળા ઘણા હજારો ચેલાય થઈ જાય, પણ પોતે પોગળો જ હોય, ખાલી જ હોય. કેમ કે એને કશાય તો ગયા નથી. હજી એક ખાવાનું મેનુ નક્કી કરીને જમવા બેસે છે, એને આત્મજ્ઞાન કેવી રીતે હોય? એ કહે છે મારા માટે આ બનાવજો, આત્મજ્ઞાન કેવી રીતે હોય? એ કહે છે મીઠું આપો તો ત્યાં સુધી બેઠો છે, ત્યાં સુધી બટકું બધા જમવા પૂરું થઈ ગયું તો ઓલો ઊભો છે ખાંડ માટે, સાકર માટે. આત્મજ્ઞાન હોય? એ ખાઈ લે ને બધું પતી જાય પછી કહેવાય કે કાલે સાકર, એ કહેવું હોય તો. એને તો વ્યવસ્થામાં છે એટલે કહેવાય નહીં એને, પણ કહેવું હોય તો એ ઘરમાં પછી કહેવાય. એટલે ખાઈ લેવાય, જમવા થાળી ધોય ને ત્યારે કહેવાય કે આમાં મીઠું નહોતું નાખ્યું. એમ સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.